નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સરકાર દ્વારા ગામડે ગામડે ખેડૂતોના ખેતરોમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડે છે, ત્યારે મોડાસાના સરુપુર પાસે ખેતરમાં નાખેલ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના શીનાવાડથી સરુપુર વચ્ચે ખેડૂતના ખેતરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખેલી છે. આ પાઇપલાઇનમાં છેલ્લા 1 વર્ષથી ભારે ભંગાણ સર્જાયું છે, જેના કારણે ખેડૂતની જમીનમાં ધોવાણ થયું છે. જે તે સમયે ખેડૂતે ખેતરમાં ઘઉં આવેલા છે તે સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતે અગાઉ પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી અને ખેડૂતોએ આશાએ બેઠા હતા કે તંત્ર લીકેજ પાણીની પાઇપલાઇન રિપેર કરશે, પણ 1 વર્ષ જેટલો સમય થયો છતાં રિપેર ના કરાતા ખેડૂતો વાવેતર કર્યા વગર જ બેસી રહ્યા છે. હાલ ખેડૂતનો આધાર માત્ર ખેતી પર જ છે અને તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતને છતી જમીને બેસી રહેવાનો વારો આવ્યો છે. ત્યારે આ જમીનમાં લીકેજ પાણીની લાઇન ઝડપથી રિપેર થાય તેવી માંગ ઉઠી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.